શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 325 ભૂતિયા તારીખ 28/8/1981। જે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર છે આ ભાવથી મુકાઈ ઝરહર જ્યોતિ ચેતન આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાનનું જ્યોતિમાં છે। જો સ્ત્રી નથી, પુરુષ નથી, ભાઈ નથી, મન નથી, ઇન્દ્રિય નથી, કર્મ નથી, જગત નથી, એકલા પરમાત્મા છે। આવી ભૂમિકામાં જીવન થઈ જાય। એનું એક ભજન વાળા પ્રમાણ આવ્યું છે। આપણે ભજન ગાય સોમળિયાની સાથે રે સુરતા તોલ સોમળિયાની સાથે રે સુરતા તોલ સોમળિયાની સાથે રે સુરતા તોલ સોમળિયાની સાથે સુરતા તોલ ત્રિકુટીના કાટરે અનુભવની વાતો રસ ત્રિકુટીના કાટરે અનુભવની વાતો ત્રિકુટીના કાટરે અનુભવની વાતો રસ ત્રિકુટીના કાટરે અનુભવની વાતો નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ ગુરુ વસને અમૃત વૃષ્ટિ ગુરુ વસને અમૃત વૃષ્ટિ ગુરુ વસને અમૃત વૃષ્ટિ ગુરુ વસને અમૃત વૃષ્ટિ ત્રીજું લોસન ખોલ્યું રે સુરતા તોલ રોલ 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 આજા પીટી સિંહ થયો આજા પીટી સિંહ થયો આજા પીટી સિંહ થયો આજા પીટી સિંહ થયો પોતા પોતાને લાયો પોતા પોતાને લાયો પોતા પોતાને લાયો પોતા પોતાને લાયો વાદી સુના સુપાયો રે સુરતા તોલ રોલ વાદી સુરના સુપાયો રે સુરતા તોલ રોલ વાદી સુરના સુપાયો રે સુરતા તોલ રોલ વાદી સુરના સુપાયો રે સુરતા તોલ રોલ અપર દરિયે મોતી રસ અપર દરિયે મોતી રસ અપર દરિયે મોતી રસ અપર દરિયે મોતી રસ હંસ વાતે મોતી લેસ હંસ વાતે મોતી લેસ હંસ વાતે મોતી લેસ હંસ વાતે મોતી લેસ દુઃખ દુઃખ જાય બાજી રે સુરતા તોલ રોલ 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 ચંદ્રમા નથી સૂરજ નથી ચંદ્રમા નથી સૂરજ નથી ચંદ્રમા નથી સૂરજ નથી ચંદ્રમા નથી સૂરજ નથી મોટી સૂરજ ભણ રે સુરતા તોલ રોલ મોટી સૂરજ ભણ રે સુરતા તોલ રોલ કોટી સૂરજ ભણ રે સુરતા તોલ રોલ કોટી સૂરજ ભણ રે સુરતા તોલ રોલ પરાપરથી આવે વાણી પરાપરથી આવે વાણી પરાપરથી આવે વાણી પરાપરથી આવે વાણી ચોથો પોથો ભરે પાણી ચોથો પોથો ભરે પાણી ચોથો પોથો ભરે પાણી ચોથો પોથો ભરે પાણી પ્રકાશ ઉભી વાટ રે સુરતા તોલ રોલ પ્રકાશ ઉભી વાટ રે
પ્રકાશ ઉભી વાટ રે સુરતા તોલે રોલે પ્રકાશ ઉભી વાટ રે સુરતા તોલે રોલે હા આપણે ગાય છીએ પણ વિચારવાનું હતું નકર તમારી સુરતા હોય આ રોગ ફેદવા જાય અરે રે તમને હેણા આવે તમને જપ હેણા થાય તમે શું કરી રહ્યા છો તમારી સુરતા આ એકલું ઝેર વિષયોનું વિષ આ પરુના દેહના મોહમાં ને રાગમાં અને બસ એના ફોન મોનમાં જીવન વે એ કોઈ ભક્તિનો માર્ગ નથી ભક્તિનો માર્ગ તો ત્રિલોકપતિ ભગવાનનો આ સુરતા હોય આ પર વસ્તુ છે એના લીધે કોઈ લાગવડ નહીં આ તો પરધર્મ છે તમારું નિજ ધર્મ તમારું શુદ્ધ સ્વરૂપ પરમાત્મા ભગવાન એના હાથથી તમારી સુરતા રમણતા કરે કોઈ અલૌકિક ભૂમિકામાં રહો તમે ભગત થો અને સ્વભાવ સુખના ધંધા કરો એક પરુના દેહના રાગમન મોહમન મોનમન બળાઈમન વાતમન શીતમન એના રંગમન રાગમન કરો એ ભક્તિ નથી ભક્તિના તમે તાત્પર્ય એનું મૂળ સિદ્ધાંત છે સમજો વૈરાગી ને ગુરુ મળ્યા હાસા 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 હવે તો ના પડે પાછા 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 નારા રહીને ખીલી રે સુરતા તો લેરો લે ન્યારા રહીને ગેલે રે સુરતા તો લેરો લે ન્યારા રહીને ખેલે રે સુરતા તો લેરો લે ન્યારા રહીને ખેલે રે સુરતા તો લેરો લે સમયાની સાથે 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 રે સુરતા તો લેરો લે સદગુરુ દેવ કી જય આપણે સત્સંગ કરીએ ભક્તિ કરીએ અને આ જીવન સાહેબ ઠીકરા જેવું જોખું થતું જાય એ ભક્તિ નથી ભક્તિ કરો તો નિર્મળ થઈ જાઓ નિર્વેદ થઈ જાઓ નિષ્પ્રહ થઈ જાઓ આ બધામાં તમારા જીવનું કોઈ નથી આ પ્રતિજ્ઞાપૂર્વક આટલી વાત છે કે તમારામાં જે ચેતન બેઠું છે એને તમે ઠગો તમને મા પાપ લાગે બીજાનું પાપ પછી લાગે પણ મનખાદેવના અવતારમાં તમારો આત્મા આ પોજરામાંની છૂટીને પરમાત્માના લોકમાં ન જાય એવું જો જીવન નહીં જીવો તમારો આત્મા તમને શ્રાપ પાલે શાસ્ત્રોનું આ પ્રમાણ છે મનુષ્ય અવતાર અનંત અવતારના બંધને તોડનારો મનુષ્ય અવતાર છેલ્લો અવતાર છે અત્યારે તમે આ પરમાત્માને ભૂલ્યા એટલેથી આ ફસમાં પડ્યા છીએ આપણે જન્મવું ને મરવું ને ખાવું ને પીવું ને વિષય ભોગવું ને આ એકલા પશુ જેવા જીવન તો સત્પુરુષ મળે એટલેથી નવો અવતાર થઈ જાય આ તમે ખાવું પીવું ને એ બધા દેહના ધર્મો છે તમારામાં દેવ બેઠો છે એ નિરાહારી છે જ્ઞાતા દ્રષ્ટા શ્રીમદ રાજચંદ્રનું પ્રમાણ આપ્યું છે રોકે જીવ છછંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે વાખ્યું જીન નિર્દોષ શુદ્ધ બોધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચારતો પામ જરહ જ્યોતિ સ્વરૂપ તું આ તું આત્મા છે આ ભયભંજન ભગવાન એક કૃપાળદેવ પદ ગાયું છે શિવાબી પાછી બોલો આ તમે એમ ન માનતા કે આત્મા દશા થાય ત્યારે ઊની જગ્યા મટી જાય ને બધામાં આધાર અને સર્વશક્તિમાન પરમાત્મા જણાય એનું આ ભજન છે શ્રીમદ રાજચંદ્રનું પદ છે એટલું આપણે ગૌરાઈએ ભગવાનનું શરણ સ્વરૂપ ભક્તિ છે સદગુરુ દેવ કી જય જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન પ્રેમ
પુનિત તુજ પ્રેરતી ભયભંજન ભગવાન નિત્ય નિરંજન નિત્ય જો ગાંજન ગાંજ કુમાર અભિવાદન અભિવાદન ભયભંજન ભગવાન ધર્મ કરણ તારણ તરણ કરણ ચરણ સન્માન વિતરણ પાવન કરણ ભયભંજન ભગવાન વક્રવરણ દીર્ઘિહરણ સુરાચરણ શુભવાન ક્લેશહરણ ચિંતાસુર ભયભંજન ભગવાન અવિનાશી હરિહંત તું એકલખંડયમાન અજરય મરણ જન્મ તું ભયભંજન ભગવાન આનંદી અપવર્જિતુ અકળ ગતિ હનુમાન આશિષ અનુકૂળ આપજો ભયભંજન ભગવાન નિરાકાર નિરલેપતો નિર્મળ નિધિ નિદાન નિર્મોહક નારાયણ ભયભંજન ભગવાન સચરાચર સ્વયંભૂ પ્રભુ સુખદ સાપદે દાન સૃષ્ટિનાથ સર્વેશ્વર ભયભંજન ભગવાન સંકટ શોક સકળ હરણ ગૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળ અચળ કરો ભયભંજન ભગવાન આદિ વ્યાધિ ઉપાધિને હરો દાંત તુફાન કરુણાળુ કરુણા કરો ભયભંજન ભગવાન કિંકર નિકંકર મતિ ભૂલ ભયંકર બાન શંકર દેશે હરો ભયભંજન ભગવાન શક્તિ શિશુને આપશો ભક્તિ મુક્તિનું દાન તુજ જોગી જાહેર છે ભયભંજન ભગવાન નીતિ પીલી નામતા ભય ભક્તિનું ભાન આર્ય પ્રજાને આપશો ભયભંજન ભગવાન દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન ધ્યાન સંપદમ પવન સંપદે ભયભંજન ભગવાન હરયાળ જય દીપણું હરગને અજ્ઞાન હર બાણા ભારત તણી ભયભંજન ભગવાન તન મન ધન નિરંજનું તે સુખ સુધા સમાન આરવણીનું કર ભલું ભયભંજન ભગવાન વિનય વિનંદિરાયની કરો કૃપાથી જાન માન્ય કરો મહારાજથી ભયભંજન ભગવાન જળ
ભયભંજન ભગવાન સદગુરુ દેવ કી જય. જુઓ આ શ્રીમદ રાજચંદ્ર આત્મા સ્વરૂપ ભગવાન વિતરાગ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. બાહ્ય ગ્રહસ્થ આશ્રમ છે ને અંતરમાં સંન્યાસ આશ્રમ છે. પણ એક રૂમમાં અહંકાર સ્વ જણાય છે. તો આ ભોય છે એમાં તમે કોઈ થોડું તો વિચાર કરો કે ભક્તિ શું પદાર્થ છે. હવે જો અહંકાર નથી તો એ જેને આહાર ને ભય ને મીઠું ને નિંદ્રા ને કેવું હોય તો ખોરીઓ ન રહે. આપણે સંકલ્પ અને વિકલ્પ બંધ નથી રહેતા. તારીઓનો સંકલ્પ કરવો હોય તો ઘણું મથન કરતા સંકલ્પ થાય. જો આ સંસારમાં ભક્તિ કરવી હોય તો તમે નિર્મળ થો, હંપ રાખો, દરેકનું હિત ઈચ્છો. આ ભયબંધન ગવાય છે એમાં બધા જીવોના સુખ અને બધા આત્માઓનું હિત, બધાઓનું કલ્યાણ, બધા દુઃખનું તારનાર, સુખનું પ્રાપ્ત થનાર, કલેશ દૂર કરનાર, ચિંતા દૂર કરનાર, ભયથી મુક્ત કરનાર, આ બધાનો મૂળ માલિક ભગવાન છે. જો એ ભગવાનની ભક્તિ આ શ્રીમદ રાજચંદ્ર આ દોહરું કહ્યું છે. હૃદયમાં પ્રેમ પુનિત જે ભયભંજન ભગવાન જરહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની દોન. પ્રેમ પુનિત પેર જે ભયભંજન ભગવાન. કારણ તમે આ સોબળો શું કરવું આ ફેદવા નથી આવ્યા. આપણામાં આવો જરહળ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, આત્મા છે. એ આત્માની પ્રાપ્તિના અર્થે આપણે આવ્યા છે. એના પર મેલ વળવાથી આપણે રાગ દ્વેષની કસરપટ્ટી થઈ ને મેલા થઈ ગયા છીએ. જો મેલ ટાળવું હોય તો મેલું પાણી હોય એનાથી ધોયેલું ગૃહ તો મેલ ન ટળે. લોહી આવેલું ગૃહ હોય એ ડાઘ કાઢવો હોય તો લોહીથી જાય. જો એ ચોખ્ખું પાણી જોઈએ. કારણ આપણે આત્માદેવ એ તો ત્રિકાર છે, ભગવાન છે અનંત જ્યોતિમય. નોંધ તો તમારે વેચાતું લાવવાનું નથી, પણ એના ઉપર અનાત્માની મળ લાગ્યો છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એટલા આપણા ભવસ્થિતિમાં ફરીએ છીએ. ન કે આત્મા હોય એ જન્મ મરણ હોય. કાર, ક્રોધ, લોભ, મોહ આ તો જમણા છે, આ તો સ્વરાશીના દૂધ છે. એ ભાવોને જો તમે હૃદયમાં રાખ્યો તો ભક્તિમાં વિક્ષેપ થયા ન રહે. ભક્તિ કરવી હોય, ભક્તિ કરે કોઈ સુરમાં. સુરમાં કેને કહેવાય કે એકલા નિર્મળ આત્માઓ હોય. દુઃખ જે પાપનો કારણો, જે આત્માના બંધનનો કારણો હોય એ ઉપાડીને ફેંકી દે અને આત્માને હિતકારી અને સુખદાયક થાય એવો સદગુણ હૃદયમાં દાખલ કરે. એનું નામ ભક્તિ કહેવાય. આવે જો ખેતર હોય અને ખેતરમાં ખેતી કરતા આવીએ, નેદોમાં શું હોય મગફળીઓમાં, અમે મગફળીઓને નુકસાન કરનાર જે ચીજ હોય ઉપાડીને ફેંકી દો અને મગફળીઓનો ઉછેર સારો થાય એવું ખાતર આલી અને એનું રક્ષણ કરો. એ મનુષ્ય અવતાર અને એને ભક્તિ મળે એટલે થકી જીવન એટલું બધું વિવેકી થઈ જાય કે પોતાના આત્માને દૂષણો જે ક્રોધનો, લોભનો, મનનો, બળાઈનો, મમતાનો, મારાનો, તારાનો, અહંતાનો આ જે દૂષણો છે એ નીકળી જાય અને સદગુણો પ્રાપ્ત થાય. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે સુજાન. જો પહેલું જ પ્રમાણ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે સદાય સુજાન. અરે મનુષ્ય અવતાર હોય અને નિર્દયતા હોય એ તો કુરુક્ષેત્રની ભૂમિ કહેવાય. ધર્મ ક્ષેત્રમાં આવો અને દયાના ભાવ પ્રગટ ન થાય તો કુરુક્ષેત્રના ભાવમાં દબાયેલા હોય એ પાછા આ ભાવોને ઉશ્કેરી નાખે. ધૂળ ઉપર લેપણ કરીએ એ લેપણ રહે. તાણ ઊંડોણમાં ભીતરમાં જેમ પેલા લોખંડના કાટ હોય અને પારસમણી લગાડીએ તો હોનું ન થાય.
તારે સત્સંગ કરીએ અને આપણા અંતરમાં આવા જે અધોગતિ લઈ જનાર ક્રોધ, લોભ, મોહ, બળાઈ, અહંતા, મમતા, આ ખરદૂષણો રાગદ્વેષ કયા છે, એ જો આપણા હૃદયમાં રહે તો ભક્તિ થાય. ભક્તિ કરવી હોય થોડી પણ દયા, શાંતિ, જો આ બધામાં કરતા હતા ભગવાન હોય એવો શ્રદ્ધા અને વિશ્વાસ હોય, એના અંતરમાં એકલી તપોવનની શાંતિ હોય. દયા એ શું કારણથી એના આત્માના અધોગતિ લઈ જવા નિર્દયતા રાખે? પોતાના આત્મા પર દયા આવે, બધા આત્માઓમાં કરુણા ભાવ આવે કે હે પરમાત્મા, છેલ્લા અવતાર ઉપર આવેલા આત્માઓ જો આત્માનું કલ્યાણ વાળા ફળ ન થાય, આત્મા સ્વરૂપનો અહમવર્તી લઈ ન પામે તો કલ્યાણ શું થાય? તો દયા, શાંતિ, ક્ષમતા, સર્વ આત્માઓ ક્ષમતા એટલે બધામાં તુચ્છો ભાવ આવી જાય. ક્ષમતા, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, આત્મા બોધ હોભળી અને કદી વિહરણ એનાથી વર્તી ઉથલ પાથલ ન થાય. મારામાં આત્મા ના બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. આ ભાવથી વર્તી ઉથલ પાથલ ન થાય. એ ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો કર્યો. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, આટલા જો ભાવ દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા અને સત્ય એ તમારો આત્મા છે. ચેતન, અવિનાશી, નાશ થાય જ નહીં. તમારામાં આત્મા છે એ બધામાં સચ્ચિદાનંદ ઘટોઘટમાં આત્મા છે. આ ભાવ થાય એ સત્ય કહેવાય. સત્ય, ત્યાગ, તો કે એ દેવનું આ સૃષ્ટિમાં કોઈ ના વાક એક કાંટા ઉતરનો તોતું નથી. તમે બધા વળગી રહ્યા છો એ પરબ્રહ્મ વળગી રહ્યા છો. નકર તમારો મળ્યો ચેતન આત્મા છે, અલૌકિક આત્મા છે, પરમાત્મા સ્વરૂપ છે, એનો આ સૃષ્ટિમાં કોઈ નથી અને એ કોઈનો નથી. આવો ત્યાગ વર્તે. સત્ય, ત્યાગ અને વૈરાગ ભાવ. આ દેખાય છે એ બધું નાશવંત છે, નકલી છે, કર્મથી બનેલું છે ને કર્મ પૂરું થાય તો વય નહીં મટી જવાનું. આમાં તમારે મુહૂર્ત નહીં કઢાવવું પડે. દાખલ થયા એ કદી ઠીક, પણ જતી વખતે જો હચંતર જો જન્મ થાય છે એ વખતે કોઈ પૂછતું નથી કે શો થાય. ત્યાં જો એ વખતે કોઈ પૂછતું નથી કે શો જાય. જ્યાં એનો શો પત્તો નથી ને આયા એ સ્વથી ઘૂસી જાય છે એનો શો પત્તો નથી. ત્યારે તમે તો એક ઘર મથલ લીધી છે, કમાવું ને ખાવું ને પહેરવું ને ઓઢવું ને જન્મવું ને મરવું ને તમે કોઈ વિચાર તો કરો કે તમારા આજુબાજુ દાખલ થતા થઈ જશે. આમ તો તમે એક થોડું વાપરવું હોય કંઈ હોય તો આ ભલાણા તારાને અસા આવે છે. આલવું ને મરવું એ બે બરોબર થઈ જાય છે. તારે ઘર ને જમીન જાયગા ને બધું હાથ પગ ધોઈને આલી દો છો એ કોણ આવીને ઘૂસી જાય છે? ઉદારતામાં આલો છો. છોકરા તમારે ઘેર ચાલી છે એ એમને કોઈ ડોહો આવીને માગે કે બામન 4 મહિના સોહરા આલો તો આલો ને એ જ ડોહો મરી જાય ને છોડો થઈને આવે તો બેઠો બેઠો મજા કરે અને બધું તમે એને આલી દો. આ હે તારું આ હે તારું બધું છોડામાં જમીન ખાતા આવીને બધું કરી દો. અને ધારો પછેડો ઓઢીને ફર્યાવાના ઓછો ગાળો હોય તો કોઈને કોઈ નથી. આ તો પૂર્વ પુણ્ય કર્યા હોય એ આવી પહેરી જાય છે. સોય ગરીબોને ઘરે રહીને મારાઓ ફેરવી હે. કોઈ એવા સ્થળો પર દિનતા કરી હે એ તમારા ઘરોમાં દાખલ થઈ જશે. પણ અમે તમારે જવાનું છો એટલો ખ્યાલ કરજો. આ છે મોહ, તમે મોહમાં ફરો પણ આ તો ઘર ભાડા હાથ ભાડે શેઠ હેડ મલપતા એ દેવાળાની કાઢ. તમને અનુમાન ને ગુમાન ને મમતા ને ઓહો મારા આસન, ઓહો મારા આસન. અરે પણ ગોડા તારે તો તું તો પાલી જો ને, તારું તો પુણ્ય વટાઈ ખાઈ દૂર ને દેખાડો કોઈ આ ને ના મોન ને બળાઈ ને આ બધું મેળવી અને પુણ્ય ખતમ કરી અને કોઈ મૂડીમાં તો જે આ જીવન તો જૂનું છે પણ વાંચી તો તારે પગલું મૂકીને હાલ આગળ જવાનું છે. જો રાત હે તો રાત અને દન હે તો દન. રાજા રાવણ જેવા હતા શો પત્તો નથી. ધર્માત્માઓ હતા હરિશ્ચંદ્ર જેવા, રામ ભગવાન જેવા હતા, રાજા ભોજ હતા, રંતીદેવ રાજા હતા, ભર્તુહરી હતા, ગોપીચંદન હતા, પણ શો પત્તો જ નથી. વીર વિક્રમ જેવા હતા, નિમિ રાજા જેવા હતા, ધનાભદ્ર શાલીભદ્ર જેવા શેઠિયા હતા,
કે જેણે સૃષ્ટિમાં આ સૂર્ય અને ચંદ્રના પગની પોની જોયેલી નથી. એના પગો રૂવાટો ફૂટેલો હતો, પણ એ અનવશો પત્તો નથી. પણ એને ભગવાન હોભળ્યા તારા આ સૃષ્ટિથી વર્તી વાળી અલૌકિક સ્વરૂપમાં ડૂબી જાય. આ રોગ ધોઈ નાખ્યો. વિષયોનું વિષ પી અને રોગ વધારે એ તો ભક્તિ નથી. વિષયનું વિષ ચડેલું છે ઉતરી જાય. જો તમે ભક્તિ કરો ને તમારો મનનો નશો આવે, અહંકારનો નશો આવે, બળાઈ આવે, વાહ વાહ, અરે વાહ વાહ લગાને મૌન બળાઈને ઈર્ષ્યા એ તજવા મુશ્કેલ. તું ઓળખ તો ખરો કે આ તે કોઈ દુનિયામાં શોખ થાય છે? તને જે ઠગાડા ઠગે છે તો તારા અંતરમાં ઉભાવા ઠગે. જો બીજું બધું હવ બારે પણ તને ઠગનારો છે એ કોઈ બારતું નથી. આહા કે આ તો વાહ રે વાહ ભાઈ તે ભાઈ આ વાતો કરીએ છીએ તો વાતોમાં ઠગાડા ચાલુ હોય. વાતોમાં તમારે વાતો કરતા આવડે એટલે ન માનતા જ્ઞાન થયું. વાતોનો જે લક્ષ્ય છે વાતો કરતા આત્મા કારવર્તી થઈ જાય, અંતર ધ્યાનવર્તી થઈ જાય, આત્મા સ્વરૂપમાં ડૂબી જાય. ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપની ટીમાં ડૂબે. વાતો કરતા અહમ લય પામી જાય, સમાધિ લાગી જાય. સમાધિ લાગે એટલે ઓછો બંધ થઈ જાય એ સમાધિ જુદી. અને આ સો એમની બધામાં બોલ બોલા ગુરુ આગતમાં એવા સ્વામી સૌગતમાં તલક તાપમાં વાલો રહ્યા સમાઈ જનન જનક જાલડી વાગી. જો બોલાવો તો એ બોલે, જો લાવો તો એ હલે. એ સમાધિ કહેવાય. આત્મા કાયવર્તી થઈ જાય ત્યારે જોથી હલે પશુમાંની પંખીમાંની રેક બદ બોગળે ગાય બોગળે ઊંટ બોલે તો બધામાં તારું દેવ બોલે. આ સમાધિ કહેવાય. બાઈ બોલે ભાઈ બોલે નાનું બોલે મોટું બોલે એ તો કર્મના ભોગ છે. પણ મેં બધામાં એકલો ખલખલી રહેલો. નદીમાં જેમ પાણી ખલખલ ખલખલ ખલ થાય એમ બધા દેવોમાં એકલો જરહર જ્યોતિ આત્મા આત્મા ચેતન આત્મા. આ તો ઠૂંઠો છે. તત્વ લેજો તોણી, ઠૂંઠો મેલજો ઠેલી. શરીરનો ભાવ બાદ કરો તો બધામાં એકલો નિર્લેપ આત્મા રોમૈયો રમ્યો છે. રોમૈયો રમારે લાલ ગિરધારી રમા દેખો નજરો રે આગળ રોમૈયો રમા લાલ તો રમા ગિરધારી રમા દેખો નજરો રે આગળ રોમૈયો રમા. એ સતયુગના સાધુ ખેમાયો ખબર. સતયુગના સાધુ ખેમાયો ખબર. આઈને મોટા ભૂપતો દેખો નજરો રે આગળ રામૈયો રમા. તમે ભગવાનને દુર્દિશાથી લાવવાના નથી. આપણે બધી જાજીમેની ભેગી થાય એટલે આપણે ઉતાવળું બોલવું પડે. પણ રોમૈયો રગ રગ મોન રૂમ રૂમ મોન હૃદય મોન મોઈન બાઈને બધે રોમ રમ. પણ ઓના ઉપર વાસના આપણને બીજી પડી ગઈ છે એ આપણને મલિન કરે. બાપજી એક કરી કહેતા હાદાયમાં કે ધને દો મને ધરણી ધણી મનમાં કરો છો કામના. ગોવિંદ ગુણ ધારા નથી અંતર મરલા. ધન દો મને ધરણી ધણી મનમાં કરો છો કામના. ગોવિંદ ગુણ ધારા નથી અંતર મરલા. સારું થયું જીવ્યા હતી પુણ્ય પરો. ગઈ પણ પાછી ફેર આવે કાળનો નિષેધ કરો. કાળા ગોળા કોઈ કહે ગુણહીના ગુણવાન. સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. જ્યારે ફરવાની કરો બહુ નિર્ધન નજરે પડે
ગાય છે એ તો આપણને પ્રિય લાગે છે, પણ આમાં તમે લોક જ્ઞાન ઉપર જીવો તો ભક્તિ નથી. ભક્તિ કરે એ તો ભગવાનના બોધ ઉપર હોય. તપ ક્યાંનું નામ કહેવાય? જપ ક્યાંનું નામ કહેવાય? કે તમે આત્મામાં ઠરો, ઓન નામ જપ તપ કહેવાય. આત્મા બોધમાં ઠરી જાય, વર્તી જપી જાય, ઓન નામ જપ કહેવાય. તમારામાં આત્માના બધામાં આત્મા જણાય, ઓન નામ ધન કહેવાય. ક્ષમા કેનું નામ કહેવાય? કે કદી આત્મા બોધનું ઉલ્લંઘન મોત આવે તો શરીર છૂટી જાય, પણ ઉલ્લંઘન ન થાય એ ક્ષમાવાળો આત્મા કહેવાય. આગળના પુરુષે પ્રમાણાલો છે કે જેના હૃદયમાં ભક્તિ આવે છલવત્સલ 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 છલવત્સલ. અરે સંસદ થાય તે ભક્તિનું મારે છે. ભક્તિ મેરું ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્મણ. સિલવંતા સાધુને વારા વારા નમીએ પોનભાઈ જેનો બદલે ન વર્તમાન. અરે તારું વર્તમાન બદલાય, તું ગમે તો જા. તું ધન હોય, રાત હોય, દેશ હોય, કાળ હોય, વસ્તુ હોય, ધનવાન હોય, ભિખારી હોય, ઘર કોઈ જગ્યા પર હોય, પણ તારો મેરું જેમ ન ડગે એમ તારો આત્મા જે છે એમાંની વર્તી ચલિત થાય એ ભક્તિ કહેવાય છે. ભક્તિ કરો તો માથા રગ રગ અને રોમ રોમ મોના પુરાવા માગો કે હે આત્મા દેવ તું છે, હે પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન તું છે. આધાર કરો તો પરમાત્માનું કરો, સ્મરણ કરો તો આત્માને પરમાત્માનું કરો, ચિંતન કરો તો આ મહાવીર થઈ જા, રામચંદ્ર થઈ જા, કૃષ્ણ થઈ જા. જોવાના આગલો પરમાણ મહાપુરુષોનો પરમાણ લો તો બાવજી કેવળ જ્ઞાની થઈ જા. જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ પદ શ્રીમદ રાજચંદ્ર થઈ જા, રામકૃષ્ણ પરમહંસ થઈ જા. 33 ઉંમરમાં દેહ છોડે સ્વામી રામતીર્થી. હમન તોમ ને દફતર ગુમ થોડવરના હતા એટલેથી કે આવી ભૂમિ ચલા દીધી ક્યાં ને સ્વામી રામતીર્થી. પછી તો ઘણા ખેડા ખેડ્યા છે, બધાને પ્રાલબ્ધના પર ભરવો કરાયો છે. આપણે અત્યારે ફરીએ છીએ ગોડીના ગરવા ખાજે ફરીએ એ ભક્તિ કહેવાય. ભક્તિ કરો ધરતી ડગે પણ તારામાં ફારફેશન થાય. તારી દ્રષ્ટિ ફરી જાય, તારો ભાવ ફરી જાય, તારી બેઠક ફરી જાય. અરે રે તું બધા આત્માઓના કલ્યાણ માટે આવતું છું. તું તારા આત્માના ભયદાન દેવાયો છે. તું તારા આત્માના ભયદાન દેવાયો હોય તો અંતર શાંતિ થાપી દે. તું બાહ્ય ભાવોનું આશ્ચર્ય ભૂલ, તું અંતરાત્મામાં શાંતિ પગ. તારા હૃદયનો રોમ છે એ પ્રગટાય, એના ઉપર આસન કર. રોમ તારામાં અને તું રોમમાં નિવાસ કરી લે. માતાઓ કે પુરુષો તમારા ભાવ શુદ્ધ કરો. આ દેહના ભાવ જો આગળ રાખીએ તો નિર્મળતા આવી જાય, પણ તમે એકલા નિર્મળ થઈ જાઓ. તમે એમ ન માનો કે ભક્તિ એકને થાય ને એકને ન થાય. શ્રીમદ રાજચંદ્ર પ્રમાણ આલ્યું છે, જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ હોય. માતાઓમાં જુઓ જ્ઞાન પ્રાપ્તિ જેને ન હોય એને જ્ઞાનીની વાત કરીએ તો વર્તમાનમાં હોય તો ઈર્ષા થાય. અત્યારના જીવોના ઓળખ જેમ દુર્યોધનને નથી, પાંડવોની અને કૃષ્ણ ભગવાનની ઓળખ નથી, તો દુર્યોધન શમ કરતો હતો? હાથીના હાથી છે. રાવણ શમ કરતો હતો? પ્રહલાદનો પિતા શમ કરતો હતો? શ્રીમદ રાજચંદ્રન 3 ફેરા નાથ બાર મેલ્યા. તો વર્તમાનમાં જ્ઞાની હોય એની જો આપણે વાત કરીએ, માતાઓમાં કોઈ જાગેલા જીવ થઈ જા અને થવાના કોઈ તમે એમ ન માનો કે આ ધરતી નક્ષત્રી છે એવા તરી જા, વર્તમાનમાં તરતા ભાવિમાં તરવાના એવા આત્માઓ હોય, પણ કોઈના ગુણ દોષ કર્યા સિવાય માતાઓમાં કે પુરુષોમાં સરળતામાં હોય, હાદાઈમાં હોય, તમારી ગણતરીમાં ન હોય. સૌભાગ્યતાની એના ઘરમાં ખાવા નતું તે આ જઈને બધો પુસ્તકો બીજો થાપ્યો, કૃપાળદેવનો બધો કેટલા પુસ્તકો થાપ્યો છે. મુદ્રામાં આખું સ્થાપના કરી છે. સૌભાગભાઈનું જે પત્રો થાય દરિયામાં ફેંકી દીધા. એમ ઈર્ષાળું જેવું હોય એ બાયણા હારું દેખાડે પણ મોય કપટ રાખે. આ આટલા હાસવતા એ ભાવ ફેર બગાડે, મોય જુદું કૂટું, તો એ ભક્તિ નથી. ભક્તિ અરે રે ભગવાન
ભગવાન આપણો પરમપિતા એના ખોળ થા આપણે, એના જીવ, એના સ્વરૂપમાં મળવાવાળા આપણે બધા આત્માઓ પરમાત્માના પંથ જીએ ને આપણામાં ભેદભાવ પડે અને વેર બુદ્ધિ ઉત્પન્ન થાય, મોય ઉપર હારું દેખાડો અને મોય જૂઠું હોય, એના શેરી કપટ કેવું? કપટ તમે કોઈ માનતા હો તો શો કે પેલા ભવ તારે ભોગવવું પડે. અત્યારે તું સરળ થા, વિનય થા, વિવેકી થા, જેવો એવો ન ધારો ભગવાનના આધાર થઈ જાય. ભગવાનના આગળ આપણે કપટ છુપાઈને ફરીએ, એ કપટ કોણ ભોગવે? કર્મ તમે બોધો, એ કર્મ તમારો કર્મ હું નહીં ભોગવું, મારો કર્મ તમે નહીં ભોગવો, તો બધા જો છો તો ભલા છો, પણ નિર્મળ છો. ટાટી જે કરપટની ટાટી છે એ મહાન ખરાબ ચીજ છે. તમે અત્યારે હું આવો છો એટલે તમારા ભાવ તૈયાર થશે, પણ કાયમના માટે લખી લો કે તમે આત્મા છો. ના બધા આત્માઓ શું? તમે બે દિનના મહેમાન છો, રવાના નથી. ભલે લાખો લક્ષ્મી હોય ને ઇન્દ્રપતિ હોય ને કદી આજે ભિક્ષાવર્તી કરવી પડતી હોય, તો ભિક્ષાવર્તી કરવી પડતી હોય તો એ કોઈ દુઃખ નથી માનવા જેવું, અને ઇન્દ્રપતિ હોય તો એમાં કોઈ સુખનું કારણ નથી. એ તો કર્મ ભોગ છે, બે દંડના માટે છે, દેખાય છે. ન કરતા આ તો રોટલો ખોરતું છે. જો હું મારા પિતાની પેઢી પર 8 વર્ષે મને જન્મ થયો, 8 વર્ષથી હું આટલો રોટલો ખાઉં છું. તારા જેલ છે કે બીજું કોઈ? મારા માથે અડકોલા વ્યવહારના સંસારના જે કોઈ હાજરે બગડે તો બધો મને લડવા, મજૂરી બધી મારે, ગધારું વૈતરું કરે એ તો ઓછું કરવું પડે. તારા આ જીવ ગુલામી કેટલું કરે છે? જો બંધણો છે તો આ ગુલામી છે, એ ગુલામીમાંથી છૂટવું હોય તો નિર્મળ થો, નિર્વેર થો. હું વાતો કરું છું, મારા પ્રત્યે કોઈ જ્ઞાનનો આરોપ ન કરતા, પણ આ વાતો છે એ જ્ઞાનીઓની છે. આ વાતોના પ્રમાણ જો પોતાના જીવનનું પરિવર્તન કરો, વર્તમાન સુધારો. ખાવા પીવા અને ફરવાનો આ માર્ગ નથી. તમારે અન્નમય કોષ આ શરીર છે એ લઈને આહાર આલવો પડે, પણ સેવા ન સાલે ખાવું પડે ને કે ખાવા જન્મ્યા છો તમે. એક આ મોલ શોખ, એટલે આ તમે આખો દિન હુલો, આખો દિન ફરો, આખો દિન હું ધંધા કરવા છે. તમે આત્મા વિચાર છોડી દઈ ને ફરો, એ જના મનુષ્યનો અવતાર કહેવાય. ગમે તરો પછી ઓય જો, પણ જો, ઘરમાં જો, બાયણે જો, કુવા જો, પણ તમે કેની ભૂલમાં પગલું મળો છો ને કેટલા દંડના તમે ગણી છો જઈને રહો તમે. આ તો કાળી રાતથી મૂકી દેવું પડે, રાતના 12 શરીર પડે. આ તમારો સહી જીવમાં થશે એને આ બધું મૂકીને નીકળવું પડે. તો જૂનું ભોગવતો નવું ન બગડે. માતાઓ કે પુરુષો, જૂનું તો અત્યારે ચાલે છે, પણ નવું ન બગાડતા. તમારે જવાનું એક ક્ષણમાં જવાનું છે. આ બધા પર તમે આધાર માનતા હો, સપનામાં આધાર રાખવા જેવું નથી. હું જેમ આ તમારા પર ચાપડા આધાર રાખું, આ તમે સાધનની સામગ્રીને રેડિયા આ બધું ગોઠવ્યું છે મંડપની, પણ કોણ આપણે હું આધાર કરું તો મારે તો બે હું એટલે મારે કેના પર આધાર? આત્મા ને પરમાત્માના પર આધાર કરવાનો. હું જો ને આપણા આધાર કરું તો આપણે બાદ રાખ્યા હે તારે તમે ટેમ્પરવારીમાં ગરદણી થઈ જાઓ છો. 1-2 દિનના મામલા આપણું જીવન છે. મનખાદેવના અવતારમાં જે કુટુંબમાં, જે ઘરમાં, જે ગામમાં આવતા હો, જે નાતમાં આવતા હો, તો હમ્પ કરી લો, આચરણ શુદ્ધ કરી લો. આ કાર પાર્ટી મથાનો ફળ છે. એક ભજનવાળા કહી છે પ્રીતમે કે તને નિંદ્રા હેણ આવે છે, તને ભોજન હેણ આવે છે, તું શું કરવા આવ્યો છું, તું શું કરી રહ્યો છે? આ કાર તો કારનો સારો છે, બોલણ હારો કોણ છે? આ તું તપાસી લે. બહુ નામી બોલણ હારો છે, સુખ દુઃખથી નિર્ગુણ નારો છે. તુરિયા તે તારું જે બોલે તેને શોધજે, ગુરુ જ્ઞાન બુદ્ધિ એ ગોતજે. તુરિયા તે તારું રૂપ છે, ભજશે તે બ્રહ્મ સ્વરૂપ છે. અવિનાશી અકળ રૂપ છે હો જીવડલા, જન્મ ધરી ન લયું હરિનું રૂપ. શું બાર ભમ ભીતળ જો ને તારું બ્રહ્મ સ્વરૂપ. તો તમે અને અમે બધા બીજાને દેખાડવા ભક્તિ કરીએ, એ ભક્તિ નથી. ભક્તિ પોતાના આત્માના અહમનો મળ ધોવાઈ અને આત્મા પણ થાય. અનાત્માના ભાવો છે એ નેકરી જઈ અને શુદ્ધ આત્મામાં આવો. જેટલું થોડું ઓછું વધતું
પણ તમારા જીવન ઉપર સંયમ લાવો. મહેમાન ગતિ છે એમાં આસક્તિ નથી કરવો. પુત્ર હોય, પરિવાર હોય તો ભલું હોય, એમાં કોઈના પણ પેલું નથી. જો હું તો તમે જન્મ્યા એમ બધા જન્મ્યા છે. તમારા વડીલા શું જા? તમારા વડીલા અત્યારે વળાવ તો પહેવા ન દેવા, ઘર બબેને ખેચાર કર્યો છે, પણ તમારા વડીલા બીજું રૂપાંતર લઈને વળાવ તો ઘરમાં બી કે હા ઘર બબે તટણ કર્યો છે, તે ઘર આલો રવા કે જમી આલો એ સમ થાય. અત્યારના છોકરો સંસ્કારી છે એ તો જાણે તરણ તારણ થયો છે, પણ સંસ્કારહીનતા છે એ તો મા બાપની કોઈ ગણતરી જ નથી. મા બાપની ગણતરી વગરનો છોકરો હોય એ છોકરો કહેવાય, એ તો નાસ્તિકતા કહેવાય. મા બાપ જેના નિમિત્તે આ શરીરનું બનવું શું છે, અરે રે એક છોકરું માતાના ધન રહેશે ત્યારથી એના ખાવાનું, પીવાનું, હુરવાનું, રહેવાનું કેટલી સંયમનું કેટલું જાળવે છે. તાણી એક બાળક જન્મ થઈને મોટું થાય છે. એટલી જો એમાં ત્રીજા ભાગની ભક્તિ ભગવાનની કરે, એક બાળકની ઉત્પત્તિમાં જેટલી તારણા રહેશે એટલી જો એના ત્રીજા ભાગની ભક્તિ ભગવાનની કરે તો આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય. તાણે એટલી ધારા રોકી અને બાળકની ઉત્પત્તિ હોય અને એ બાળક માતા પિતાનું દુઃખ તો નરક બોલાવાનો જ ઉપર, નરક બોલાવાની જ ઉપર. નરક એ જે અવતાર છે એને બળ અને બીજાને બાળ એ કદી ન ઠરે. જો શ્રવણ મા બાપની જે કેટલી પ્રતિમા પાડી હતી, તો ભક્તિ કરવી હોય તો તમે નિર્મળ થો, વિનય થો, બાળકો હો, દીકરીઓ હો, દિલ મોટું કરો. કરવા બેઠો એઠ ઉપર કરતા શીખો, કોઈ બોલે તો ખમી ખાતા શીખો. બે ધનનું જીવન છે, પ્રાલબ્ધનો યોગ છે, એ જો જ ન હોત તો પૂરું કરવું પડે, પણ વર્તી આત્મામાં લાવો. સદગુરુ દેવ કી જય. તમારામાં આત્મા ને બધામાં આત્મા ને બધામાં પરમાત્મા આપણું ઘર છે. આ ભાવ રાખીને સંસારના ભાવો ભગવાન હૃદયમાં રાખો અને મોથે રાખો. ના બધા જીવો ભગવાનના છે આટલો ભાવ રાખીને સંસારમાં રહો તો કર્મનો બંધ પડવાની બીજી કોઈ જગ્યા નથી. સદગુરુ દેવ ત્યારે તમે આત્મા ને પરમાત્મા બે વિસર્જન હોય તો તમે ભક્તિ હેના પર કરો. આ જ્ઞાન શું ભજશો હવે તમારો ચેતન આત્મા ને આ બધા આત્માઓ ને આ બધું પરમાત્માનું છે. આટલી વાર વાત વિસર્જન હોય તો ભક્તિ હે શું કરે ભક્તિ? શું રહે? શરીર એ તો સપનું છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, નતું નું છે, મટી જવાનું છે. એ ના પર તમે ભક્તિ કરવા જો આ નકલી છે, ટેમ્પર વાળી છે, એક ઘડીનું સ્થાન છે. પણ તમારો અસલ શુદ્ધ બુદ્ધ ચેતન આત્મા ને આત્માનું ઘર પરમાત્મા સ્વરૂપ એટલે બે વિસર્જન હોય પછી શું હાર્યો? આમાં હોકોડ છે? નાવા ધોવાનું પૂજા પાત્રી બાહ્ય ભક્તિ છે, પણ મુખ્ય દેવ વિહારો જેમ તમે મુખ્ય દેવ વિસર્જન થાય પછી સિયા પગથિયા પર પગ મેલો. તમે આત્મા છે તો ખ્યાલ જ નથી. આ ભાઈ ને બાઈ ને પાડીએ છે ને મારું તારું આ ગોમ ને પેલું ગોમ ને ગજાળું ને ઊંટ આ તો પ્રગતિ નો વિષય પાડીએ. રાજા તમારો ચેતન આત્મા છે અને આત્માનું અસલ સ્વરૂપ પરમાત્મા છે ભગવાન. એ બે વાત તો વિસર્જન થાય ત્યારે આ વિષયો ક્ષેત્ર છે. ક્રોધ થાય, લોભ થાય, ઈર્ષા થાય, મૌન આવે, બળાઈ આવે, શાન આવે. આત્મા ને પરમાત્મા બે ભૂલ તાણ આવે. નકા આત્મા છે ચેતન, જરહર જ્યોતિ, શુદ્ધ બુદ્ધ, નિર્વિકલ્પ, અનંત જ્યોતિમય અને એનું ઘર તો પરમાત્મા છે.
આ તો અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું સુખ કબાયા છે, જેમાં આપણા બુદ્ધિમાં આયા તો જો કોઈ લેવા દેવા નથી, સંકલ્પ બધું લાયા છે, બીજું કોઈ કારણ નથી હોય. શુદ્ધ ભાવ થાય ના અને આત્માના પરમાત્મામાં જવાના ધર્મના અર્થે સંકલ્પ કરો તો બીજો કોઈ વિષય નથી. આ મારો વિષય એક જ છે કે આપણામાં આત્માના બધા આત્માઓના બધું પરમાત્માનું છે. આવો શુદ્ધ સંકલ્પનો માર્ગ છે. આજે આપણા ધર્મ ક્ષેત્રમાં આવ્યા એ જો મૂળ વિષય ભૂલી જઈએ તો તમારા આ બધામાં નિર્દોષ વર્તી ન રહે, ભૂત દ્રષ્ટિ આવી જાય, ભાગ ફોડાઈ જાય. ભાઈ બાઈ ને હારું ને ખોટું ને મારું ને ખાઈ જૂન લઈ જૂન ભાગ જૂન તૂટી જૂન, આ ગોમાં મારું પેલું ગો મારું આ હારું. અમે 8 આના ખોખાની કેટલી કિંમત હોય ને અત્યારે આ છોકરોને 8 આના ખોખાની પર કિંમત કરી એ તમે અને બધા પુણ્યના ઉદય ઉપર છીએ એટલે ખ્યાલ નથી. પણ ગોમ જવાના ગમમાં પડે એવું દુઃખ પડ્યાના દુઃખ હું છે ઓળખાની એવી સ્થિતિમાં જીવન જીવવું પડે છે. આ સૃષ્ટિનો બધા જીવ છે એ બધા આત્માઓ છે, પણ કર્મના આવરણમાં આવેલા જીવને કેટલું દુઃખ ભોગવવું પડે છે અને કેવી સ્થિતિ હોય છે અને કેવી સંક્રમણ હોય છે એ તમે સ્થિર દ્રષ્ટિ કરી અને બીજા જીવોની પીડ જો જોતા હો તો તમારી દ્રષ્ટિ નિર્મળ થાય. કોઈ નિરાધાર હોય, કોઈ ગરીબ હોય, કોઈને કશું ન હોય, ઓઢવા ભૂલ પાટવા જતી અને જીવન જીવવું હોય એના ઇન્દ્રનું વેળા થઈ જાય. અને પૂર્ણા ઉદય પર હોય એના પેલો કંદોની દુકાને એ માગવા આવ્યો મને જલેબીના ટાટા ટુકડા પડેલા નહીં હોય જતો પણ કે જલેબીના ટુકડા તો છે પણ લોટા આટો ન છે એ આપણે બધા રસી રસી ઉપર પૂર્ણના પૂર ઉપર છે એટલે ખ્યાલ જ નથી. સુખી અને દુઃખી ક્યાં કોણ સુખી છે અરે કોણ દુઃખી છે? પણ હારું દુઃખ તો જન્મ મરણ છે, ગર્ભમાં પીડાતા જેવું દુઃખ છે એ વેદનાની આપણને ખબર જ નથી. તમે સુખી છીએ પણ આમાં વિભરતી હોય સુખી હેના હૃદયમાં જે ત્રિલોકપતિ આત્મા છે એમાં શીતળતા ને શાંતિ છે, સંતોષ છે, નમ્રતા છે, આત્માદેવ પ્રગટ્યો છે, મોહ નિંદ્રામાં જાગ્યો છે. અને એ ન હોય ત્યાં સુધી આ જીવ દુઃખી કહેવાય. જેમ માતાના ઉદરમાં બાળક હોય ને પીડાતું હોય એમ અહંકારને લઈ ને જીવ ભાવથી માયાના ગર્ભમાં ગણાય. પ્રકૃતિના વશ આ જીવ છે માતાના ઉદરમાં બાળક પીડાતું હોય ને જેમ દુઃખી હોય એમ અહંકારના પડદામાં છે એડામાં જીવ હોય એટલા પરુમાં ને જેમ પીડાતું હોય એમ આ વિશ્વના સુખ દુઃખના કારણે જે પીડાતા છે દુઃખી છે. તો તમારે જે સમયનો સંતોષ મળ્યો હોય તો ખૂબ વિચાર કરો આ સમય લાવવા ન મળે. તમારી વૃત્તિ નિર્મળ કરીને અહમની ગ્રંથિ છે એ તોડો તો આદિ અનાદિ ભગવાન તમારા કામ કરેલા છે. અત્યારે ભગવાન છે ભાઈ એડામાં જીવ હોય એને કરોડ સૂર્ય ઉગ્યા હોય તો દર્શન ના હોય એટલે શું કરવાનું? તારી પોધરો માણસ હોય, જો આત્મા હોય, શરીર હોય, બધી ઇન્દ્રિયો સાબિત હોય તો અખના દેવ સૂર્યદેવ ઉઠી જાય તો કરોડ સૂર્ય ઉગતા હોય ને હું કહું એને સો પ્રકાશમાં એ ભગવાન ત્રિલોકપતિ સર્વજ્ઞ સચિતાનંદ પ્રાણીમાત્રનો ઘટઘટનો વહીરા છે. એ પરમાત્મા વગર એક અણુ ખાલી નથી એવા જે ભગવાન છે એ ભગવાનને બિહારી અહમ મમત્વ થઈ આપણે જીવવામાં કરાવીએ છીએ. હું ન મારું, હું ન મારું, હું ન મારું કરી વ્યક્તિ મારી, જળ મારું, ગમ મારું, ચોરા મારા, ડોળો મારા, પૈસા મારા, વૈભવ મારા. અરે ગોડા તમને સમજ લાગતી? નાક વગરનું જ છું તને મારું કેટલું સમજ લાગતી? એક મોરા આવો પરમાત્મા ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, સ્વતા કરે નાચા કરે. આ જળ બનાવ્યું છે, આ ખાડા જેવા બધા ભરી ગયા, નદીઓના નાળો ભરે, આ ધરતી માતા ઠરેલી છે, સૂર્ય પ્રકાશી રહ્યો છે, પવન વાળા ડોળી રહ્યો છે. તો તું હજી આ તને આને આગળ તારો પરમાણુ દેહ બનાવનાર દાતા રહે છે, તારી વખના નિત્રોમાં દેખાય છે દેખનારો એ છે, કોનામાં હબળનારો એ છે, જીવન બોલનારો એ છે.
ગાય, ગોરું, ગજાડું, કૂતરું, મનાળું, કીટ, પતંગ, લાવર, ચેતર, આગળ દાળસર કે કર્મની ફોજી છે. પૂર્વજન્મના કર્મના દેશ છે. આટલું બધું આપણે પાડીએ છીએ છતાં આપણને કોઈ વિચાર જ નથી. વિચાર વગર હેડ આવીએ છીએ. ભગવાનને તમે શું ખરાબો? ભગવાન તો તમે દૂર રાખશો તો ભક્તિ નહીં શોધો, ભક્તિ બગાડે. તમારા મનમાં જોણપણું હોય ને હું ડાપણ હોય, પહેલો તમારા હૃદયમાં દેહ છે એ કોઈ દાડો જોયું તમે? સત્યતાનું, જન્મનું, મરણનું, બાહ્યનું, બાહ્યનું, મોહનું, મમતાનું, કષાયનું, રાગનું, લોભનું, કોઈનું શાંતિનો સાગર છે. એકલું ત્રિલોકી એને કોઈ કર્યું એ મજો તમે તો કોઈ કર્યું નથી ને કશું કરવાનું નથી કશું. અને આ વિશ્વમાં એટલી નિર્દોષ દ્રષ્ટિ આવી જાય તો કોઈ કરતું નહીં. બધા અખંડ સ્વરૂપ આ સપ નાનો ભાગ જણાય લાકડ મળતો કર્મનો બનીને મટી ગયો એવું એકલું ભગવાન જ જણાવે. આ સર્વભૂત હૃદયમાં એક જ પરમાત્મા છે એ જણાય જ્ઞાન. તો તમે કોઈ જ્ઞાનનું અભિમાન કરતા હો, ખોટું અભિમાન છે. દરેકનું દુઃખદાયી છે. પોતાના આત્માના દુર્ગતિનું કારણ થાય છે, બીજા બધાના દુઃખનું કારણ થાય છે. બીજા જીવનની રૂકાવટ કરે છે કે કેમ અમે સમજતા નથી. અલ્યા તું સમજે ભગવાનનું સંત તું કિસ મારું છે તને શરમ નથી લાગે? આ ભૂત ત્યાગોમાં હું આવીને કહ્યું કે આ સિંહાસન મારું છે, પેલું ખાટલું મારું છે, એ શરમાવા જેવું નથી. જો મારે એક શુદ્ધ સંકલ્પ સિવાય બીજો કોઈ નાતો નથી મારામાં આત્મા અને તમારા બધામાં આત્મા એના બધાના કંઈ પરમાત્મા છે એ શુદ્ધ સંકલ્પ કહેવાય. અને એ આત્મા અને પરમાત્માના વચ્ચે જે અંતરાયનું કારણ શું છે એ અંતરાય દૂર કરવા સારું મારા વયા બાંધ્યું છે. અમે તમારો ઘર ગમેવું હોય, ગોમ ગમેવું હોય, સાધન ગમેવું હોય તો સાધનને તો ઠીક, આ સિયેલ શરીર પૂરતું ભોગવટો થાય છે નકર ખરો જે સિદ્ધાંત છે એ ભૂલું તો પછી આ ખસાપી સમય તો કોઈ થઈ રહ્યા ને વસ્તુ કે નહીં. તમે અમે બધા ખરા પણ તું કેમ નહીં? આ બધું કેનું છે? તું કોણ ને કોને વળગી ગયું ને વગર સમજે મારું પેલું પ્રભાત તું ગાય છે એમાં તળી આવે તો તું કોણ અલ્યા ને કોને વળગી રહ્યો વગર સમજે તું મારું પીછા બધું તું તપાસી જો ડાયા હો, તમે અમરણા હો, સોણા હો તો બધી ચીજ ને બધી ક્રિયા તમારી નજરો આગળ થાય છે. ખેતરમાં કણું ગુસ્સે ઉપર કહનો બેસે છે ને પાક આવે છે, બે નથવાનેલી દૂધ બને છે, પરુમાનું દૂધ છૂટું પડે છે, 25 મણ મોસમાની માતાના ઉદરમાં દૂધ છૂટું પડે છે. જન્મ તો પહેલાં દૂધનું બનાવનાર છે, દોત હરી છે, ખાવાની ઈચ્છા થાય એટલામાં દોત આવે છે. આ ઉદાતાર બનાવીને બોલો છો તમારા નાવા ધોવા માટે આ દેવો સેવા માટે મૂક્યા. આ દેવો સૃષ્ટિની સેવા કરી રહ્યા છે. પવનમાં ના નોરાવાય તો પવનના આક્રમણ બધે છે ના પવન વિશ્વનું એનામાંના કરીએ નોરાવાય તરત છૂટી જાય છે. તારા દેહ છે પદ સાફ સૂફી માટે જળદેવ કેટલું વાપરો તમે બનાવી જુઓ છો. તમે ખોટી ખોપ કર્યો તમારી ખોપ તો નડે તમે બનાવી જુઓ. તાર સૂર્ય પ્રકાશ છે એને હું તમે સારા જોયો. આ વગર અવલંબન આકાશમાં જર ફુહાયેલું બોલ્યું છે તો છતો આપણને આના પર કોઈ આશ્ચર્યતા નથી. એક હેતરમાં કણ નાખો છો તો એ ઉગી અને બાયણે નીકળીને એક કણના આનંદ કણ થાય છે તો છતો આપણને કોઈ વિચાર જ નથી. જો ઇન્દ્ર આકાશમાં પાણી લઈને જેનું પાણી બનાવે સોટા ક્રિકેટ નાખે છે તો છતો આપણને કોઈ વિચાર જ નથી. બાલજીવાન લખ્યું છે વિવેકથી વિચાર તો કલ્પિત પોને બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સ્વન સવાર વિવેકને વૈરાગથી ઉપજે પૂર વિચાર શ્રેષ્ઠ સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો સ્વન સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં આવતા. આ વાતમાં વિચાર ઢોરો કરી અધિકારી જીવ ન હોય તો શું કરે હોબરી નહીં હા સારું કીધું સારું કીધું તો હું કહીશ તું તારા જીવનનું પરિવર્તન કરી. તને એક મુમત હોય એ શિયાશાસ્ત્રમાં લખેલી છે કે મુમત કરવી, આસક્તિ કરવી,
લોભ કરવો, કપટ કરવું, આ શું રાખી મેળવી ગયા? આ મનુષ્યનો ધર્મ છે. અને આટલું બધું ભગવાન લંગ ધરા આ દેવો તારી સેવા માટે ઉભા છે. આ દેવો તારા હાજર પ્રગટ દેવો ને દેવોનો દેવ ભગવાન જ્ઞાતા દ્રષ્ટા તારા દેહમાં બેઠા છે. ના આ બધા દેવો ના સાક્ષી નથી. તારા દેહમાં સૌ દેવો તો કાયમ તો સતો ભર ઉભો જ નહીં. હું કરતા હું ન મારું, હું ન મારું આ દેવો છે. ભક્તિનો ભક્તિ કરવી હોય તો તમે નિર્મળ છો, નિર્વેર છો. કેનું છે તું તપાસી લો, પછી તમે આનો ઉપયોગ કરો. તમારો ખરો ધણી કોણ છે? ખરો માલિક કોણ છે? આ બધાનો તમે બધું કહે તો ઓટા નાખ કરો છો જુદા, પણ ધરતીનો ધણી કોણ છે? પવનનો ધણી કોણ છે? પાણીનો ધણી કોણ છે? સૂર્યનો ધણી કોણ છે? ચંદ્રનો ધણી કોણ છે? તારો ધણી કોણ છે? આ તારો દેહ બનાવનાર દાતા આખો એના બનાવ્યો ચોથો લાકડો કેટલા જીવ ના આ બે હો બનાવી ને તને મનુષ્ય બનાવ્યો. તું બે હોના જેવું જીવન આવે જીવે, સમય તો વહી જવાનો. કેમ કે બે હોના આહાર મીઠું બે ને નિંદ્રા ચાર છે. તો તારે આહાર મીઠું બે ને નિંદ્રા ચાર કોપ આહાર રાખી અને જો મનુષ્ય અવતાર વહી જાય તો બે જવાનું ચાલુ તો આપણો બે. તો તું તારી ભક્તિને સ્થિર નહીં કરે તો કોણ સ્થિર કરે? તમે એમ ન માનતા તો આ વાત ગલિત હોય. જ્ઞાનીએ જ્ઞાનમાં અનુભવીને પછી વાત મૂકેલી ના આજે આપણે વાતો કરીએ છીએ એ ત્રિકાળ જ્ઞાનીની વાતો છે. તમે શાસ્ત્રો, પુરાણો ને વેદો ને મહાપુરુષો એનું નિર્વહન કરીને તમારા આત્માનમાં ફોફાવો, ઠરાવો, વર્તમાનની ભૂલ ટાળો. ભૂતકાળ ને ભવિષ્યકાળની ચિંતા કરો તો વર્તમાન નહીં સુધરે, પણ આજની તારીખમાં વર્તમાન સુધારો. આજે અમારે શું નથી તો બધું છે ભક્તિ આવે. આજની તારીખમાં તમારામાં આત્મા છે, મનુષ્ય અવતાર છે, પૂર્ણ ડુંગરાજે જેટલું છે. કોઈ વિકલ્પ ન કરો તો ચાલે, કારણ તમે શાંતિ પાવો, તમે સ્થિરતા રાખો. ભગવાન આવો ભગવાન વિહારો. ભગવાનના વિહારેલાને શું કહેવાય? જેને ભગવાન વિહાર્યા અને એને ભગવાન વિહાર્યું. નથી કહેતા કોક કોમ એવું થાય તો કે ભાઈ ભગવાનનો વિહારી લીધા, હા દહીંનો વિહારી. તાર ભગવાનને વિહારે અને ભગવાને ને વિહારે એ રાક્ષસ કહેવાય. એને શું કહેવાય? બીજું નામ શું કહેવાય? રાક્ષસ. જો ભગવાનનો વિહારેલો કોણ હતો? હિરણ્યકશિપુ હતો. બીજો ભગવાનનો વિહારેલો કોણ હતો? દુર્યોધન હતો. ત્રીજો ભગવાનનો વિહારેલો કોણ હતો? રાવણ હતો. તો તમે અને અમે તમારાથી ભગવાન દૂર દેશાવા થાય કે એ તો હરકાઈ દેવું પડે. આ છે આ બધો લાકડ કુટશે ને મરદો છે. અત્યારે તમે જીવતા ગણો છો પણ ગણેલા દિનના મહેમાન છો. આ ઘરને કોમ માનીને બેસી રહ્યા છો એ તો ટેમ્પરવાળી છે, એ તો તમારે કાયમ રહેવાનું નથી. આ જેમાં મેવાય બેઠા એ ટેમ્પરવાળી છે. જો આ મંડપના આટલા પત્ર લાઈન બધું બધું છે પણ ટેમ્પરવાળી છે. કાલ બપોરે વાળી જોજો તારા આ તમારો દેહ ને દુનિયા ને ઘર ને ગોમ ને ધણી ને મારું તારું કરીને બેઠા છો એ તો એક સપનાનો વિલાસ છે. તો આમાં ખોટો બહુ નથી કરો. બધામાં જીવ જાળવ થઈ ગયો. જો બધામાં જીવ ન જાળવો તો ભક્તિ છે કહેવાય. ભક્તિ કેમ નામ કહેવાય? ભગવાન સેવા છે ને સમ છે ને સ્વરા છે એ હમ જોનન ભક્તિ કહો. સિદ્ધાંત વગરનું જીવન છે એવું. તમે મૂળ સિદ્ધાંત ન સમજો. આ બધામાં મૂળ કારણ શું છે? તમારો આત્મા એ મૂળ ભૂમિ છે અને આ બધાના ધણી પરમાત્મા એ સિદ્ધાંત જ્ઞાન. તો આ બે વાત તમે લો તો હું ને મારા જેવી કોઈ જગ્યા ન રહે. તું માં આવી જાય. તું જે આત્મા છે ને આત્માનું સ્વરૂપ પરમાત્મા છે ને આ બધા આત્માઓ શક્તિમાં જેટલા દેખાય તાર ફારફેર દેખાય છે. કર્મનો ફારફેર. ભાઈ દેખાય છે, બાઈ દેખાય છે, ધનવાન દેખાય છે, ભિખારી દેખાય છે, લુલુ દેખાય છે, લંબુ દેખાય છે, બેરું દેખાય છે, બોબડું દેખાય છે, ઓધરું દેખાય છે, ગજાળાનું ઊંટ દેખાય છે. કર્મ કરો. વર્તમાન નહીં બદલો તો ભક્તિ નહીં થાય. તમે ગમે એવા જબરા હો, કચ્છ હો, એ બધું કથણીમાં રહે. પણ વર્તી તમારી આત્મા ને પરમાત્મા બે જો મારે છોડ્યા બધું કોઈ નથી.
સદગુરુ દેવ કી બાબાના પછી કહેવાનું તો છોડો તો ભૂલી ગયું. નરસિંહ મહેતાની આગળ વાત કરે છે આપણને આટલું પણ બોલાવે છે. અત્યારે એ ભગવાન દુર્દેખાવા જાય પણ આપણું લક્ષ્ય એક તરફ નથી. તમારું લક્ષ્ય હોય તો અત્યારે ભગવાન આ બધાના કરી તો ભરેલું જાય. આપણે સુકી જાય છે, બધી નથી થઈ જાય. તારે નરસિંહ મહેતાને મળતા હોય અંતરમાં દેખાય ભગવાન તાર ભગવાન નરસિંહ મહેતા આ જ્ઞાન નથી કર્યું, એની કલ્પના નથી કરી. પણ જેનું મન પરમાત્મામાં હૃદય મૂકેલું હતું તો બધા કોમ પરમાત્માને કરવું. અત્યારે તમારું હૃદય પરમાત્મામાં થાય. ભગવાનના બુદ્ધ મહાત્મા હૃદય મૂકો તો ત્રિલોક પછી ભગવાન આ સૃષ્ટિમાં ઇન્દ્રજીની દ્રષ્ટિ કરે છે. ધરતી માતા ગઈ છે, સૂર્યથી પ્રકાશ છે, પવન ગતિ આવે છે, અનાજના કણ હેઠળમાં નાખો તો બનાવી ઉપર કહનો આવે છે, એક ઓબાના હોમણ કેરીઓ આવે છે, દહના ફળીઓમાં દૂધ બનાવે છે, કર્મોના દેહ બનાવે છે, ભવતો રૂંગો પોકારે છે. આવો જે પરમાત્મા એ દૂર દેખાવે દેશ વિદેશ તો આપણે ભ્રમમાં પડી જાય, આપણે બધી દુઃખી થઈ જાય. સિયાઈ ના જીવ થઈ જાય, અહમગતિ થઈ જાય, પ્રકૃતિના વશ થઈ જાય, ઊંઘમાં રૂપી બેસી જાય. જો મોટા નાની જવું હોય તો મોટા પુરુષનો ધંધો તો વસ્તીમાં ઠેરવાય. આ અવતાર છે એકલી શાંતિ ભગવાનનો અવતાર, નિર્વિકૃત થઈ કશું કર્યું કરવાનું નથી. જો તમે આત્મામાં આવો ને હૃદય ભગવાનના મૂળ પરમાણુ આત્મામાં મૂકો, હૃદય ભગવાનના અર્પણ કરે એને કશું કરવું નથી. એના કર્યું કરવાનું બધા કરતા હતા વિલુપ્ત થઈ ગયું. પણ આપણે બધા હૃદય ભગવાનના આવતા આ બધું કરીએ, હૃદય ભગવાનના આવીએ પછી આપણા કોઈ નથી. ગોપીએ હૃદય ભગવાનના આવ્યું પછી ગોપીઓને કૃષ્ણ ભગવાન કી તમે તમારે ઘેર છો. પછી ગોપીઓ જવાબ માંગ્યું તો પ્રભુ અમારું હૃદય જે હતું તે તો મને આવ્યું, જો જુઓ તમે તમે જાગ્યું તો કેવું કરવા ભગવાન મુદ્ર્યા. હૃદય અર્પણ કર્યું હોય એને સ્વ બીજું હોય એટલે ભગવાન. જો અર્જુન હતા ત્યારે એક અર્જુન હતા, કોમ થતા કૃષ્ણ ભગવાન નથી હતા. પછી બોલ કોમ્યાથી દાસ થઈ ગયા, જયા વિશ્વરૂપ ભગવાનના દર્શન થયું. એ નહીં અર્જુન કરી જાય ઊંઘ મારું એ જગ્યા રાત મને ગયા બધા કરતા હતા તમે પછી જીવન જીવ્યા. જિંદગી એ રણસંગ્રામ છે. તમે ન મનતા કોઈને મારી નાખવું મરી જવું. ભગવાનનો મારે જેવો હોય બીજાને મારી નખાય. અત્યારે કીડી ડૂબાય તો સંતનું હૃદય ફાટી જાય, કારણ એ ભગવાને વાહ તો બીજા જીવોનો નાશ કરી નખાય. પણ આ જિંદગી રણસંગ્રામ છે, અજ્ઞાન ભાવમાં કરેલું કર્મ છે. અને આત્મા બોધ કોમ એ આત્માનો અહંકાર મટી જાય કરતા હતા બધા ભગવાન. હરી તુજ હાથ મોરે પ્રભુ તુજ હાથ મોરે
માનમાં મન વિદ્વાસે વણસંગો શેરીએ તુજ હાથ મારે રઘુ તુજ હાથ મારે તારા દાસલાની. આ ગાવાનું કારણ એક જ છે. ભગવાનનો આધાર આવે, ભગવાનને હૃદય અર્પણ કરે એને આ લોકના સુખમાં કોઈ ભય ન હોય, નિર્ભયતા હોય. જેની દૂર ભગવાનના લીધો તમારા જીવનની નૌકા વિલોપતિ ભગવાન પુરાણ પુરુષ પરમાત્મા એના હાથ હોય એની ચિંતા હોય. ભૂતકાળ ને ભવિષ્યકાળ જે અળગો રાખી શકીએ વર્તમાનમાં પૂરી રાખી કે જે મારામાં સત્યાનુરૂપનું નાથ ભગવાન કરી છે એ જીવને કરતા પૂછતાનો આ નરસિંહ મહેતા હતા એને કરતા પૂછતાનો ભાવ જ નથી. બે ધોની દારૂથી ના પણ બાપો દાદાનું ભજન એ પછી પેલા નાગર લેવા બધા એક લાલીઓ લાવે લાડવા વાલીઓ પીવે દાર એ ગુડે ગુડે લડે જે દારૂથી એ લોકો દ્રષ્ટિ બદલવાની. ભગવાનનો અનુગ્રહ ભગવાન સહન કરે, ભક્તનો અનાદર કરેલું. પછી ચાર નાગર લેવા જાય એ મોનબાઈ તો નરસિંહ મહેતાની મોમી એનો બાપો હતા જમાન નાથબાઈ. એ એને કહ્યું કે બાપા તમે જો નરસિંહ મહેતાને લઈ આવો તો તમારું જમણ પૂરું થશે, ને આ બધું પુત્રો ખાશે ને તમારું જીવનની બરબાદી થઈ ગઈ. પશુ મોની પછી નરસિંહ મહેતાને લેવા જાય. નરસિંહ મહેતાને લેવા જા એટલે જ્યારે મોણકબાઈ તો તે કે પેલા નીકળું નથી તે આપણે જવું નથી. પછી નરસિંહ મહેતો કી તો હું કેટલા ભાવથી 4 જણા ફેરવા અને આપણે ન જઈએ તો આપણા જેવા મૂર્ખ આપણે જવું પડે. એ પેલા ભૂલી ગયા બધું જાણતા હતા બધું પણ રાગ દ્વેષ ને ભગવાન બધા મારતા હતા. આ બધું હંત્રણા થયેલું આ તે બધું જાણતા નથી મેળવું. કારણ મોણકબાઈના જીવ ભાવ હતું. જો જીવ ભાવ વાળો જીવ શું કરે છે અને જીવ ભાવ ચડી ગયેલા વાળો આત્મા શું કરે છે કાંક હોય ને એમાં શું થઈ ગયું ભૂલી જા. પણ અમે 4 જણા લેવા છે તો આપણે જવાય નથી. મેં તો જા તો કોઈ જેડે ને તને કોઈ નથી. પાછા હું તો મંદિર પાડતો મંદિર પાડો પંગતમાં બેઠા કેટલી મારામારી કરી. આટલી દ્રષ્ટિ ફેર થઈ ગયું. ભગવાનનો અનુગ્રહ શું કરે કારણ આપણા તારે કૃપાળ દેવાને કહે છે પ્રથમ તે દ્રષ્ટિ હતી તેથી ભાષો દે હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દે. જો તમે દ્રષ્ટિ બદલો ભગવાનની દ્રષ્ટિથી આ જગતને જુઓ તો વેર સર્જની ચિંતા સર્જની આ બધા તમે 2 જણના મહેમાન આવ્યા જતા રહેવાના. વર્તમાન સુધારો ભાવ સુધારો. તમે આત્માના બધા આત્માઓ છે ના બધું પરમાત્માનું છે. જ્યાં સુધી પરમાત્માનું વિશ્વ બ્રહ્મના મનની સૃષ્ટિ ઓળંગીને બ્રહ્મની સૃષ્ટિમાં નહીં આવો આત્મા ભાવ નિપ્રગટ ત્યાં સુધી આ ઝેર જાય ન તો હોય તમે હું લઈ જાવ કેટલા જાય 100 પત્તો છે તમારા વડીલા હોય ને એના વડીલા છે એના વડીલા છે 100 પત્તો છે કારણ તમે 100 જવાના ચોથા કેટલી જવાના હું હારી લઈ જાય એક પર છોપ લો હોય તો હારી. અરે ઘરમાં રહેલા જીવ પશુને પંખીને કબૂતરના આ લાવણને ચિત્રને નાગ થઈને ફરે છે. તમે દયા નથી આપી. મનુષ્ય અવતારના ભૂલેલા જીવ હોય તો છૂટો જીવ અને ભોન ન હોય એ જીવ સૌ ગુનામાં. તમને કોઈ નીક લાગતું હોય કે ભૂલ છો હોય કે તમારો આ શરીર મૂકીને બીજા જગ્યાએ જવા નાખવા મળે અને ભોન નિવેશ એમ જ નહીં. જે કર્મમાં જઈ તો જઈ કર્માદર થઈ જવું. અમારા પાડોમાં એક બ્રહ્મપુરી ગામ એ એક ઠાકરો તેનો ધંધો છે હરણ મારવો, સકાળો મારવો, મરઘલો મારવો, વાઘ મારવા, નાગ મારવા, બધા જનાવરને મારી નાખે. પણ છેલ્લી વખત તમે આવો તમે જરાક થઈ ગયા એમને હું ઉપાડે આવો હોય તમારા પહાડ છે ભગવાન ઉપાડે. અરે મને હરણ ખાઈ ગયો, અરે મને પેટો મારે છે, અરે મને હું સીરી નાખે, અરે મને રેસ મારી નાખે, અરે આ વાઘ આવ્યો બહુ વાત હતો. તે વર્ષ મળતી વખતે જે કર્મ હતો
એ જ્યાં સુધી બોલવાનું ત્યાં સુધી બૂમ પાડવાનું ભગતા વ્રતથી. એ છેલ્લી વખતે જે કર્મ હતો એ બધા એની મરજી દોરોનો એક ભાઈ મારા હતા, દોરોનું ખૂબ સેવન બે બોલું ગાળું. જો પશુ બુદ્ધિ થઈ જાય બાવજી તા વિકાર નહીં. મનુ મેનો માત્ર થોડી પશુ બુદ્ધિ થઈ બહેનો રાખી થઈ ગયું. દેશ છોડતો પેલા 4 મહિના અગાઉ બહેન છોડી દીધી અને બિલ લઈ જાય. મેનો માની વ્યક્તિ જે બહેન મોત અદા કરાતી દૂધ કાઢવું ને વેસુના ભાવ બદલાઈ જાય અને એ મેનો માનો મનુષ્ય ઉતારે. કારણ કે મેં બધા જો ભરત રાજા હતા એ બધું છોડીને જાતા ત્યાગ કરીને જાતા તો હરણ પ્રાપ્તિ થઈ તો પરિણામ કેવું આવ્યું? હરણી માન હરણ. આ શાસ્ત્રોનું પ્રમાણ વર્તમાનના ભાવ તમે જુઓ. તમે પરવસ્તુના પ્રાશ્રિત છો તો જે તમારી કર્મનું નિયમ વધો એટલે એમનો ભાવ ભગવાનના કરો. આ બધાના કરી ભગવાનનું જાણો. આ બધું ભગવાનનું મુક્ત હિતો. મારા શરીર નમકાર મારા શરીર તો મુમત જ રહેવાની અને તમારો આત્મા જો કર્મ જો કદા કરી જવાનું ના અત્યારે તમારી વચ્ચે છૂટી કરી દો. રો ખરા મમતા પરમાત્મામાં કરો, સંસારમાં ક્ષમતા કરો એ બધું પરમાત્માનું. આ બધાના કરી ભગવાન મમતા પરમાત્મામાં કરો. ભગવાન પ્રત્યે મમતા સંસારમાં ક્ષમતા એ જીવ જીવન મુક્ત કર્યું. એનો અહોનિત ભગવાનની દ્રષ્ટિએ આ બધું કેનું છે તો એનું પહેલા વર્તી સ્વતા છે પરમાત્માનું. ઓના દળી કોણ છે? પરમાત્મા. ધરતીના દળી, પાણીના દળી, પવનના દળી આ બધો સર્વભૂત આ બધા જીવ બધા પરમાત્મા. દીકરા દીકરીઓ હોય ઈશ્વરના કુંડલીના અને કુલ પ્રમાણે ગવાના દવાના પણ એ બધા જીવ કેના છે? પરમાત્માના. આ બધાના દળી કુલ છે કે પરમાત્મા. આવો શુદ્ધભાવ થાય જો નથી મહેતા શુદ્ધભાવ કરી છૂટી એવા અનંત ભક્તો પહેલા ભક્તો એના પિતાએ એટલા પરિસરો દીધા જો ડગ્યા તાર નથી મેં તો ડગે તાર હરિચંદ્ર ડગ્યા તાર કાશ્મીર તાર નરરાજા ગમાનથી ડગ્યો તાર માલદેવનું ગ્રહ રૂપાદેવનું થોડું પૈસા નથી ગયો તો રૂપાદેવ ડગ્યો જો તોડલ ડગ્યો જો લોયન લીલન જો ધ્રુપતા જો માતા સુરતા જો ભક્તોના બધો પરિવાર જુઓ. કબીર શાહ હતા એના પરિચયની વાત. ગુરુ કુંભાર હતા, ધનુ ભગત હતા, રામકૃષ્ણ પરમહંસ હતા, સ્વામી રામકૃષ્ણ હતા, વિવેકાનંદ હતા, શ્રીમદ રાજચંદ્ર હતા. છેવટના વખતની સ્થિતિ તમે જુઓ. શ્રીમદ રાજચંદ્ર આ શરીર ક્રશ થઈ ગયું છે એ દરના હવા હોદાળા હતા. એના જો ગરજ તો દેહ નથી છોડ્યું, રાજકોટમાં દેહ છોડ્યું. આજ તમે એકાદા અત્યારે વપરો તો મંદિર બધું પૂરું કરી નાખો. રાજકોટમાં દેહ છોડ્યું. જો જન્મ વવણિયામાં હતું રાજકોટમાં શરીર છોડ્યું છે. સંસારી હતા, ગ્રસ્તી હતા પણ જુઓ વધતી હેમાં હતી ભગવાનના ગ્રંથોનો રંગ શરીર છોડ્યું. સુભાષ મહેતા યર મળેલા 4 આત્માઓ આત્માના જ્ઞાન સહિત થઈ છોડ્યું. લખરાજ સ્વામી, સૌભાગભાઈ, અંબાલાલ, વિજયનાથ આ 4 આત્માઓ આત્માના જ્ઞાન સહિત થઈ ગયું. તમે બધા એમ માનો કે જેમ કે મરીએ ઓય થકા મરી જવું એટલું જીતી ગયા તમે ઓછા જાય સર્ચ કરો. આ બધા મારે ભૂતમો ભટકવું પડે તો વર્તી નિર્મળ કરી અને પરમાત્માનો જીવ છે આપણામાં અને પરમાત્માના આપણ છે આ બધું ભગવાનનું છે. ભગવાનને અર્પણ કરો. મનની સૃષ્ટિમાંની ઉદાસ ન થાય તારું બ્રહ્મની સૃષ્ટિમાં ન જાય. મનની સૃષ્ટિના જે રાગ બદલાવા વાતાવરણ મારવું હોય ચાલવું હોય એ બધું પરમાત્માને અર્પણ કરે. એનો અહમ લય પણ એ બ્રહ્મની સૃષ્ટિમાં જાય. હમણાં એક વાત હતી ગુરુઓના જ્ઞાન ન થાય એનું કારણ ધણી ઉપાડના ન હોય તો જીવ જવાબદારીઓના મૂકા આ ન મુક્ત આ બ્લાન્યા ગણ મુકાય છે. પણ ધણી જાણે હમ બરનાર મળે આ જો હબજીભાઈની આ ગોમના ધણી છે કારણ આ પણ આ મૂકી દેવાય છે. આ બધું લે આ બધો ઘર મૂકી દીધો છે, બંગલા મૂકી દીધા છે, પંખા ને રેડિયા બધું કરી દીધું છે. બધું આસક્તિ થાય તો ધણી ઉભા જવાય એ
આપણો ધણી એવી દશાનું પુરુષ હોય, પુરાણ પુરુષ, સત્પુરુષ, એમાં પરમેશ્વર બધું થઈ હોય ને તનના, મનના અને તનના આ ત્રણ ભાવ છે. એમાં આપણો ધણી કોણ વર્તન એટલા આપણે છૂટતા નથી. બધું થઈ હોય ને તનના, મનના અને તનના આ ત્રણ ભાવ છે. એમાં આપણો ધણી કોણ વર્તન એટલા આપણે છૂટતા નથી. ને કઈ મન તણી પણ તમે કાઢી નાખો. આ તન છે. બાપજી કહેતા કે આ ભૂમિ લાલની તો સર્વભૂમિ પોતાની. ને બનાવનાર દેવોનું શરીર, દેવોએ બનાવ્યું, દેવોના તત્વ સ્વામી. બનાવનાર તો ભગવાન તમારા કર્મ પ્રમાણે બનાવ્યા. તારું મન પરમાત્માને અર્પણ કર્યું હોય એનો સંકલ્પ થાય, વિકલ્પ થાય. તારે આ બધું ધન પરમાત્માનું, આ વિશ્વ પરમાત્માનું. તો આપણી વતી આપોઆપ છૂટી પડે, તમારા જીવનમાં શાંતિ આવે. અરે આટલા ધન વૈભવ, માલ, મિલકત, ઇજ્જત, આબરૂ, મૌન, કીર્તિ, જેટલું એ બધું મેળવ્યું અને અત્યારે શાંતિ નહીં. અત્યારે તમારા અંતરમાં શાંતિ ને સંતોષ ને શું કરવું છે, શું કરવાનું, શું જવું છે? તમે એટલો તો વિચાર કરી લો કે તમે કોણ છો. ના સ્વ ગળતી જાય કેટલા ધનના મહેમાન, સ્વ પોટ દેલી છે, સ્વ જ્યાં બદીલા તમે સ્વ જઈને હમાવો. તમારા પોતાના જીવ પર દયા આવે તો વ્યક્તિ એમને આપોઆપ કરી દે. હું આ જોડી પર એવી નથી. માતાઓ તો પુરુષો તમે ખોટી હિંમત રાખશો, તમારા આત્માને તમે દગો દેવો. તમને પૂછાવાના જે પૂર્વના ઉપાસના તત્વો છે તે બંધ કરવાના. જો વરહાત વરહ છે શો પૂછો તમને, વાયરવા છે શો પૂછો, દંડ ઉભું તો તમે તમને શો પૂછો, દર માતા ઠેરી છે તો તમારી ચલાવી. ખેતરમાં બીજ નાખ્યો તે ઉગો ન ઉગે તો મને શું પૂછે? કારણ બે હું ન બેવું તો મને શું પૂછે? કારણ તમારું શરીર વધે ઘટ હશે તો મને શું પૂછે? તમને પૂછા છો? કારણ તમે ખાલી ઉંમરમાં ઉતાવળ રહ્યા. જો તમારી જરૂર નથી, તમારે કોઈ પૂછતું નથી, તમારી કોઈ ગણતરી નથી, એ ગણી ગણી અને તમારો કેમ વ્યતીત કરો છો, એમાં રાગ દ્વેષ કરે કરો છો. હું મારું ને બી કર્યું એટલે પણ એ હું કર્યું. આ કોણ છે? તમારા પ્રારબ્ધના એવો એ તમને પૂછા વગર આપવાનું. જે પ્રારબ્ધ બધેલું હોય પૂર્વજન્મનો, પુણ્યનું બધું હોય અથવા પાપનું હોય એ સમયા આવી તમને ફેરવનાર એ પરમાત્માની સત્તા. આ ભાવ ભગવત સત્તા કેમ ભગવત સત્તા બંધાવે એને શું થાય? અહંકારની સત્તા બધી જાય. બધા ભગવતની સત્તા પાછી ભગવત સત્તા પૂરી થઈ. ભગવત સત્તા બંધાય છે એ હરેક ઓળો પડે અને એમાં પેલો શિયો મળે એ હાથ ગોઠાવો બધું એક દંડો એક ગોઠો ફૂટી જાય તો પ્રેતનો મોક્ષ થઈ જાય. એ શિયો પ્રેત આ હાથ ગોઠાવો વાળો હાથ જેવું છે ત્યાં દેવું. હાથ જેવો ના કરે આપણે સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ આ બધા જળ આ હાથ જેવો ના દિના દે છે. આમ આપણે કોઈ થઈ જાય કે ભગવત સત્તા એટલે બધામાં પરમાત્મા દુષ્કર્મ આપણને કરતા પૂરતા થઈ જાય છે. તો ભગવાનની ભક્તિ કરે અને નિર્મળ થાય એની આમાંની મમતા બની જાય. આત્મનો અહંકાર વધી ગયો. અહંકારનું દર્શન કોઈ ભગવત સત્તા થઈ કરતા કરતા વિલોપ પછી ભગવાનના આધારે થઈ ગયું. અત્યારે આપણા પન્ના આધારે વિષયની રચનાના આધારે તારું આપણો પ્રેમ છે. દૂર 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 હમણાં પૂરેલું પ્રેમ છે. કોઈને તપવા નથી. આ જીવ કહેવાનું અહમ મત કર્યું અને શાસ્ત્રોમાં વેચાણ કર્યો. યોગ પછી ક્ષેત્રે વર્તી ભગવાનનો વેચાણ ન પાડ્યું. તારા આપણો પ્રેમ કહેવાય છે ભગવત સત્તા. તારે એ પ્રેમ થયો આ હાથ ગોઠાળાવાળામાં આપણે જીવવાનું પ્રેમ ધૂણાવાનું તે ભગવાનની કથા અને સત્સંગ નિર્મળ નિર્વેદના વિમાન વગરનું થાય. હામંતોનું દફતર ગુણ થાય એ ના આપણો બધું ગાતું તો હરિ તુજ હાથમાં પ્રભુ તુજ હાથમાં તારા દાસરાની જોડી સુખમાં રાખે દુઃખમાં રાખે માન કે અપમાને સી દરકાર હમારે હરિ તુજ હાથમાં
આ ઠોકર મસ્તી તારી તું રાખી કેમ રહી એવું થાય તો જેનો અહંકાર મળી ગયો હમતું લખર ગુંતું એ કેના આધારે એની દૂર ભગવાન આપી નસીને તારી દૂર કેના આપી ભગવાન આપી એમનું નતું હોનું ના કરી એવું નતું ગોળું ખાતું નતું મીરાબાઈ તો એ સુબડ કરી છે એની સત્તાની નાર મારી નાર તમારે હાથ હે હરી અંબાર મુજ જૈસી વિરહાગણ પકડી દિખાઈ મારી બોર મારા દર્દ કરેલે કલેજા હોય મારું દર્દ ન જાણે કોઈ મને ખાતર નથી આવતું પણ એના સિદ્ધાંત તમે જુઓ કે જેનું અહંકાર મળી જાય જે જીવ પરમાત્માનું અર્પણ થાય જો બળી જાય આત્મા અર્પણતા કરી પરમાત્માનું આ અને આ બધું તો અર્પણ થયું તનનું મનનું તન પણ આત્મા અર્પણ થયું કારણ બળી પણ બધી તો ત્રિલોકપતિ ભગવાનનો નિવાસ જો હરિશ્ચંદ્ર તમે કોઈ પરમોણ ભક્તિ વ્યવહારિક તમે વાતો કરો એની વાતો કરવા ભક્તિ ભક્તિ ન હોય તમારું ગુણ સંભાળો તમે ગુણ છો ના આથી કોઈ આજ્ઞા છો આ ભૌતિકમાં કટા આ બધી યોનીમાં ફરી ના જીવાયો ના તારે ભોળની રાખે તો પાછો ઉપયોગ ભટી ગયું ઓય ના હેડ્યા પછી ઓય હો પરાધીન થયો પછી સત્તા નથી વર્તમાનમાં તમારું શરીર નિરોગી હોય ઇન્દ્રિયો સાબુત હોય સમજી હકવું હોય જઈ હકવું હોય સત્યને અસત્યને સમજી અસત્યને છોડી દેવાની તાકાત અને સત્યનો સ્વીકાર કરવાની તાકાત એ તમારા આ કર્મ તમે આટલું દોડો ખરાને ખરું દોડો અને ખોટાને ખોટું ન ખોટાને ખોટું દોડી અને મૂકી દો અને ખરાને ખરું દોડીને સ્વીકાર કરો એ મનુષ્ય કહેવાય મનકાદેના અથવા વિવેકનું નામ કહેવાય કે જે કર્મ તમારા આત્માને બંધન કરી નૈસર્ગતિનું કારણ થાય આ કર્મ ગમે તેવું હોય એ કર્મ છોડી અને જે કર્મ તમારા આત્માને બંધમાં મુક્ત કરી પરમાત્માના લોકમાં ઉષા લોકમાં ઉદ્ર લોકમાં આટલા આવ્યા છો ઘણા ઉષા પણ ઉષા લોક એટલે આ દેહ દુનિયા મુક્તિ પરમાત્મા આત્મા પરમાત્માના લોકમાં જાય મુખ્ય ગતિ કહેવાય ફરી બીજી માતા પેટ અવતાર ન કરવો પડે પણ આ મેલ હતો આશા છોડો આપણા તનકી જો આપણા શરીરની આશા છોડીએ તો પરમાત્માનું પ્રગટ આપોઆપ મરેલો પૂરા જ્યાં સુધી આંખ વાત રાખશો ઊંઘમાં રાની વાત રાખશો ને મહાશક્તિને સુખ બુદ્ધિ રાખશો ત્યાં સુધી પરમાત્માના લોકમાં નહીં જાય ત્યાં સુધી આ જીવ છે એ ખરી રીતે પરમાત્માનો સોર છે કેનો સોર છે ભગવાનનો સોર છે વસ્તુ ભગવાનની છે ને આ કહેતા હું સુરમાં આવું છે ભગવાનનો સુર હોય તો ભગવાનના લોકમાં જાય ભગવાનનો સુર હોય એ ભગવાનના લોકમાં જાય પણ ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરે તો એ પરમાત્માના લોકમાં જો આ શરીરની શરીરની રચના આ જે કોઈ છે એ ખરેખર પરમાત્માનું છે આ જે બધા પરમાત્માના છે તો પરમાત્માને અર્પણ કરે એનું બહુ ધરકું ભગવાનનું ભગવાનને અર્પણ કરે આ સમર્પણ પોતાના ભાવ કરે તો એ પરમાત્માના લોકમાં જતા એને ગુણ રોકનાર પરમાત્માના રોક પરમાત્મા શાને રોક છે તો પરમાત્માની વસ્તુ છે અને એમાં ઊંઘમાં આની ગોઠ રાખે એ જીવ આ ભૌતિકમાં જાય છે એ પરમાત્માના લોકમાં નથી જોતું ભગવાનનો સ્વર હોય ભગવાનથી અંતા તો કરે ભગવાનના લોકમાં તો ભેદ લાગે નકર ભગવાનનું મૂકી દે તો ભગવાનના લોકમાં જવાનું રોકવાનું જે કર્મ આત્માના ભાન વગરનું કર્મ છે એમાં અહંકાર મનની કર્મ શરીરની રચના પર આસક્તિનું મોહ છે એટલા જીવ સુધી તમને બહુ ધરતું અત્યારે તો તે લાભકાર કરશો તમે તમારા ઊંચા લોકમાં જવું કે નેતા લોકમાં જવું એ તમારા હાથની વાત મનુષ્ય અવતાર એ સ્વતંત્ર અવતાર કર્યો અમરલોકમાં જવું કે સ્વરાશીમાં જવું એનું આ શાસ્ત્રમાં પ્રમાણ આવ્યું છે દુર્યોધન હતો અને ધર્મરાજા હતા આ પરમાણુ જો ભાગનું પુલિન પાંડવોનું હતું ના આખો રૂપિયો પુલ કૌરવોનું હતું આખો રૂપિયો પાવલી બાર પુલ પાંડવોનું તો પાવલી બારવાળા પુલવાળા મોક્ષ ગતિ જાય અને બધામાં નોમ લે પાપનું નાશ થઈ જાય કારણ આખા રૂપિયાવાળા 28 આ શાસ્ત્રોનું પ્રમાણ તો તમે
તમારા આત્માનું કલ્યાણ થાય, તમારા આત્માનું હિત થાય, તમારા આત્મામાં શાંતિ વળે. અત્યારે શાંતિ વળે. જો ભગવાનની ચિત્ત છે, ભગવાનને અર્પણ કરો તો એટલી શાંતિ આ મારાની તરફ પેદા ને કરતા હતા ભગવાન છે. આમ છૂટું છૂટું કીએ છીએ તો તમે બધું કરતા હતા ભગવાન છે, ત્યારે તમે થતા કેમ નથી? કરતા હતા ભગવાન હોય તમારું મને એટલે શું કરો? તમારા હાથે ન્યાય. જો કરતા હતા ભગવાન છે, સૂર્ય ભગવાનના આધાર છે, ચંદ્ર ભગવાનના આધાર છે, ધરતી ભગવાનના આધાર છે, પવન ભગવાનની શક્તિ છે, ગતિ આલે છે, ઇન્દ્રથી વૃષ્ટિ ભગવાન કરે છે, પોણી ભગવાનનું બનાવેલું છે, અનાજના કણ ભગવાન બનાવે છે, પહેલા બનેલું દૂધ ભગવાન બનાવે છે, પરમાણુ દેહ ભગવાન બનાવે છે, શ્વાસોશ્વાસની ગતિ ભગવાનના હાથમાં છે, નેત્રોમાં દેખનાર ભગવાન છે, ફળતો રોગો પહોંચાડનાર ભગવાન છે. ત્યારે તમે શું કરો છો? હે તમે શું કરો? તમને આ હું બોજ પડી તમારા હાથે નહીં. મને જો બધામાં કરતા હતા ભગવાન હોય તો તમારે શાંતિપૂર્વક કહેવાનું. જો કરતા હતા ભગવાન હોય, જો શરીરની ક્રિયા રહે 6 વર્ષમાં આવ્યું હોય તો 6 વર્ષનો તમારા મારફતે જે થવાનું. પણ આ જ્ઞાન પછી તમને ભગવાન થયું. લોક નહીં થાય, ક્રોધ નહીં થાય, ઈર્ષા નહીં થવાનું પરમાણ છે. તો ભગવાન કરતા હતા ફળ તો ભગવાનનો ફેરો થતો હોય એમાં બહુ સપનામાં ઈર્ષા ન થાય, મમતા ન થાય, દડીપણ ન થાય, કરતા પણ ન થાય. મોય જો હો તમારો આ પગલું ફેરવનાર ભગવાન આ તમારું આવ્યું એમ તમારું તોલીનું બોલેલું પ્રતિકા વિલોપ કરતું ના બધાની સગરા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી બધું કેવળ સુખ સ્વરૂપ એક વિષયને ચિત્તો જીત્યો સૌ સંસાર એ ખ્યાલ જે છે કે તમે આત્મામાં ના આ શરીર તમારું જાય બધા વિલોપ ભગવાન કરતા અને કોઈ ક્રિયા થાય તમારા મારફતે વિતરાગ જ્ઞાનીનું નામ છે. તો પૂર્વનું ક્રમ ચૂકવાઈ જાય, નવું ક્રમ ન બદલાય, એ વિતરાગ જ્ઞાન છે. નકર ત્યાગી જતા વિતરાગ નથી. જેનો રાગ વીતી ગયો હોય અને પૂર્વનું પ્રારબ્ધ છે એ જ્ઞાનની સ્થિતિમાં રહી ને આ પૂર્વક્રમ છે ભોગવાઈ જાય એ વિતરાગ જ્ઞાનનો માર્ગ. જ્ઞાનીએ એ માર્ગ બોધેલો છે. અત્યારે આપણને ખોટી ઉંમર, ખોટું અભિમાન, ખોટું રાગ, ખોટી આસક્તિ નથી. તમે જોયું હોય દોષના બહાર લઈને દોષ છેદાય જ્ઞાન કહેવાય. આ પેલું છે કોણ છે તપાસી જુઓ. આ લુગડું કેનું છે તો કપોલાના પેલું છે તારા આપણું મમતા મળ્યું. આ ઘર કેનું છે કપોલાના પેલું છે હાથી લીધું આપણી મમતા મળ્યું. આ ઢોર કેનું છે ફલોણા પેલું છે આપણી મમતા મળ્યું. આ જમીન કેની છે એ જોઈ લીધું છે કેની છે તો આપણી મમતા મળી છે. વ્યવહારિક હું વાત કરું એમ પરમાર્થ દ્રષ્ટિએ ભક્તિ તમારા હૃદયમાં તો આ બધામાં જોઈ દો. આ કેનું, પાણી કેનું, પવન કેનું, ધરતી કેનું, આકાશ કેનું, સૂર્ય કેનું, ચંદ્ર કેનું, તત્વો બનાવનાર શું છે, દીકરા દીકરીઓ બધું વાળો મગજો બીજા થાય તમે જોહો અને તમારે મોય થકી મુક્તિ આવી. જીવન મુક્ત કેમ ન કહેવાય? આ બધાનો રહો ને આ બધામાં મુક્તિ વર્તે તમારા આત્મા છે બધું પરમાત્માને અર્પણ કરું. આવું બધું ભાવ રાખો ને તમારા મારફતે જે ક્રિયા થતી હોય એ હવે તમે વિચારી લીધો હો તો મને પ્રેરણા લઈને કરો. સ્વામી રામકૃષ્ણ કહ્યું છે કે જેને ખોળતો છું આ હમંતનું અંતર પૂછ્યું અહંકાર નથી ગયો પછી કે જે ભગવાનનું ખોળતો છું એ ભગવાન જ મારા હૃદયમાં વિલોપ પછી બધા હૃદયમાં રોમાઈને વહા અનાદિનો ક્રમ થયું. જો તમે આ આધારે વહાણ કરો તમે ન પૂછો શું મદદ માગે કરતા હોય ત્યારે ન આવતું ન આપતું એવું બોરણ આ પૂછક જ કોઈ. કારણ આ બધું સૃષ્ટિનું સંચાલન તમારું પૂર્વનું કાલજન કરવું હોય તમે એમ સાંભળો ત્યારે દુઃખ ન આવે તો સારું, ન આવે કેને કે કારણ પૂર બાંધેલું હોય તમારે સુખ ન જોઈતું હોય, તમારે આ સુખ નથી જોઈતું, સુખ નથી જોઈતું તો પ્રાલબ્ધ બાંધેલું હોય આનું કરવાનું. જો ભગવાનના આધારે જીવ થાય તો વર્તમાનમાં શાંતિ આવી જાય, તમને સંતોષ આવી જાય. મારું દેવ પ્રગટ થાય શિવમાં મોટી પાકે મોડા તૂટી હોય તમારું ભગવાન મારી
માટી કરી